રહ્યો છે। મહારાજ હિંડોળા પરથી ઉતરી માનની પ્રાર્થના, સ્તુતિ ને આરતી કરે છે। એ આરતીમાં બધા સંતો, હરિભક્તો બધા આરતીમાં જોડાય છે। મહારાજ સંધ્યાકાળની આરતી, સ્તુતિ, પ્રાર્થના પૂર્ણ કરી મહારાજને હું છું, મહારાજ સંધ્યાકાળનો સમય થઈ ગયો છે, માટે જમવા માટે પધારો। મહારાજ આરતી પૂર્ણ કરી જમવા માટે પધારે છે। મહારાજને માથેથી પાઘ ઉતારી મહારાજને પૂછતી જાઉં છું, મહારાજ કેવો હતો આજનો દિવસ? મહારાજ કે છે આજ તો બહુ જ ગરમી હતી। મહારાજને હાથ ધોવડાવી, ચરણ ધોવડાવી, મુખ ધોવડાવું છું। મહારાજને ધોવડાવી, ચરણ ધોવડાવી, હસ્ત ધોવડાવી મંજન કરું છું। મહારાજ કે છે શું બનાવ્યું છે આજે જમવામાં? આજ તો બહુ જ તડકો હતો અને ભૂખ બી લાગી છે। મહારાજ કીધું આજે તો ભાખરી છે, સેવ ટમેટાનું શાક છે, મરચાંનો સંભારો છે, ખીચડી, કઢી અને અથાણું અને પાઇનેપલનો હલવો બી બનાવ્યો છે। અને આજ ગરમી છે ને મહારાજ, તો ગરમી માટે ઠંડી ઠંડી છાશ બી બનાવી છે। જમો મહારાજ, કંઈ ખાટું, ગળ્યું, મોડું, તીખું કંઈ બી લાગે તો કહેજો। મહારાજ પ્રેમથી જમે છે। મહારાજને પીરસું છું। મહારાજ કંઈ ઘટે તો કહેજો। મહારાજ જમતા જાય છે, કહેતા જાય છે બહુ સરસ બનાવ્યું છે જમવાનું। મહારાજને કહું છું મારા હાથેથી જમાડું। મહારાજને ભાખરી, સેવ ટમેટાનું શાક। મહારાજ કે છે બહુ સરસ બનાવ્યું છે જમવાનું। મહારાજ કઢી બી સરસ છે, કઢી બી પીવો। મહારાજ કઢી પીતા જાય છે। મહારાજને મરચાંનો સંભારો પીરસું છું, ખીચડી ખવડાવું છું। મહારાજ કે છે આજે તો ઘણી ભૂખ લાગી હતી, કોણે બનાવ્યું છે બધું જમવાનું? મહારાજને કહું છું મહારાજ હરિભક્તોએ જમવાનું બનાવ્યું છે બહુ ભાવથી। કહેવાય ને કે મહારાજ પીપળવાળી રોટલી, એમના સાધુ અને મગજની લાડવી અને પ્રેમથી ભાવથી બનાવેલું જમવાનું મહારાજને બહુ જ ભાવે। મહારાજ જમતા જાય છે, પેટ ઉપર હાથ ફેરવતા જાય છે। મહારાજ છે બસ બસ બહુ જમાઈ ગયું આજે તો। અરે નાના મહારાજ, પાઇનેપલનો હલવો બનાવ્યો છે એ જમો। મહારાજ ભાવથી જમે છે। મહારાજને પૂછું છું મહારાજ બીજું કંઈ જોઈએ તો કહેજો। મહારાજ કે છે ના ના ઘણું થઈ ગયું આજે તો। મહારાજને કહું છું મારા હાથેથી જમો મહારાજ। મહારાજ જમે છે। મહારાજને નિહાળતી નિહાળતી મહારાજને પીરસું છું। મહારાજને હાથેથી જમાડું છું। મહારાજ આ ઘરની કેરીનું અથાણું છે, કાચી કેરી હમણાં ગઈ ને નવું નવું તાજું અથાણું બનાવ્યું છે। મહારાજ કે છે કઢી તો બહુ સરસ બની છે, આપો આપો। મહારાજને કઢી પીરસું છું। મહારાજને કહું છું ખીચડી કઢી બંને ખાઓ। મહારાજને ખીચડી કઢી બંને ખવડાવું છું। ખીચડી કઢી ખાતા ખાતા કહે છે આ તો અમારું ભાવતું ભોજન બનાવ્યું છે તમે આજે। તો મહારાજ હા જમો, ગરમી બી છે ને થોડી છાશ બી પીવો। મહારાજ છાશ પીતા જાય છે અને કે છે આજે તો પેટમાં બહુ ઠંડક પડી, બહુ જ ગરમી હતી। હા મહારાજ,
આજે તડકો પેટલો છે અને જમવાનું બી એટલે જ સાદું બનાવ્યું છે. મહારાજ જમતા જાય છે, વાતો કરતા જાય છે. થોડી વારે પેટ પર હાથ ફેરવે છે, ઉડકાર ખાય છે. મહારાજને કીધું ગરમી છે, જમો. મહારાજને વીંઝણો કરતી મહારાજને જમાડું છું. મહારાજ પ્રેમથી જમજો, કંઈ વધતું ઘટતું હોય તો કહેજો. મહારાજ જમે છે, પ્રેમથી નિહાળું છું. મહારાજ આજે તો બહુ જ ગરમી છે. મહારાજ કહે છે આજે તો બહુ જ ગરમી છે. મહારાજને પીરસતી જાઉં છું ને જમાડતી જાઉં છું. મહારાજ કહે છે હવે બસ, બહુ જમાઈ ગયું છે આજે. નાના મહારાજ જમો. મહારાજને કીધું હજુ તો નીચેના બગીચામાં ચેરી બી આવી છે, તો તાજી ચેરી બી તોડી છે, તો ચેરી બી જમો. મહારાજ ચેરી જમતા જાય છે. ચેરી તો બહુ મીઠી છે. મહારાજ વાતો કરતા જાય છે અને ચેરી જમતા જાય છે. અત્યારે 2 મહિના ચેરીની સિઝન છે, તો મહારાજને તો ચેરી જમાડું. મહારાજ કે છે નાના બહુ મીઠી ચેરી છે. મહારાજ ચેરી જમી. મહારાજને હાથ મંજન કરાવી જળ ધરાવું છું. મહારાજ કે હવે બસ. નાના મહારાજ મુખવાસ બી છે, હજી મુખવાસ જમો. મહારાજ મુખવાસ જમી સભા તરફ પ્રયાણ કરે છે. સાંજની સભા ભરાણી છે. મહારાજ રમૂજ કરતા જાય છે. બધા હરિભક્તોને, બધા સંતોને વાતો કરતા જાય છે. સાંજની સભા પૂર્ણ કરી મહારાજ આવે છે. મહારાજને વસ્ત્રો, અલંકાર, ભારે કપડા બદલાવી મહારાજને કહું છું મહારાજ થોડો આરામ કરો, આજે થાકી ગયા હશો. મહારાજને કપડા બદલાવી મહારાજને પોઢાડવા જઈ રહી છું. મહારાજને લાંબા થયા છે. મહારાજને કીધું મહારાજ થાકી ગયા હશો, લાવો થોડા પગ દબાવી આપું. મહારાજને પગ દબાવતી જાઉં છું. મહારાજની આંખ બંધ થતી જાય છે. મહારાજને ઓઢાડી મહારાજને કહું મહારાજ આરામ કરો. પડખું ફેરવતા જાય છે. મહારાજ ધીમે ધીમે આંખ વીંચતા જાય છે. મહારાજને નિહાળતી મહારાજને દર્શન કરું છું. મહારાજ આરામથી સૂઈ જાય છે. બધાને ભાવથી મારા જય સ્વામિનારાયણ.